નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. 31મી ઉજવણીને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા સાસણગીર તેમજ વિસાવદર વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં ખુદ જૂનાગઢ એસપી, એએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી, મેંદરડાના પીઆઈ અને પોલીસ ટીમ સાથે જોડાઈ હતી. ખાસ કરીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારા ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ડ્રિંક કરેલું છે કે કેમ તે અંગેની જાણકારી મેળવવા માટે નવી અત્યાધુનિક બેટન લાઇટ વિથ બ્રેથ એનેરાઇઝર મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ પોલીસે 31ને લઈને સાસણ અને મેંદરડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી 188 સામે ગુના નોંધ્યા છે. ગિરનાર અભયારણ્યના બોર્ડર પરના ગામોમાં સિંહ, દીપડા ઉપરાંત અનેક વન્ય પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. ગિરનાર અભયારણ્ય એ સિંહ તથા દીપડાઓનું કુદરતી નિવાસ સ્થાન છે. આ વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ઘણી વખત જંગલની બહાર પણ નીકળી જતા હોય છે. તે વખતે માનવ વન્ય પ્રાણી વચ્ચે ઘર્ષણ થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે માનવ અને વન્ય પ્રાણી વચ્ચેના ઘર્ષણને નિવારવા તથા ગિરનાર અભયારણ્ય અને ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા બાબતે ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં જૂનાગઢ વન વિભાગ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવે છે. જે અંતર્ગત પાદરિયા ગામમાં આવેલ તપોવત સ્કૂલમાં શાળાના બાળકો તથા ગ્રામજનોની હાજરીમાં નાટકીય કલાકારો દ્વારા અભિનય દ્વારા લોક જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ છે, તેમ આરએફઓ અરવિંદ ભાલિયાએ જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના નવા ગામમાં રહેતા એક ખેડૂત પોતાના ખેતરમાં જંતુનાશક દવા છાંટી રહ્યા હતા, ત્યારે તેને દવાનું રિએક્શન આવ્યું હતું. આથી 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી બિલખા લોકેશનના ઈએમટી હર્ષવર્ધન અગ્રાવત અને પાયલોટ વિપુલ બાકલકિયા તુરંત જ નવા ગામ પહોંચી ગયા હતા અને જરૂરી સારવાર 108 એમ્બ્યુલન્સમાં આપી હતી. જૂનાગઢના બસ સ્ટેશનમાંથી 4000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થયા અંગેની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગત મુજબ શહેરના જોશીપરા આદર્શનગર 2માં રહેતા વિનુભાઈ ચંદુભાઈ ધનવાણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે જૂનાગઢ બસ સ્ટેશન ખાતે હતા, ત્યારે કોઈ અજાણ્યો ઈસમ તેના ખીચામાંથી મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹4000ની ચોરી કરીને લઈ ગયો છે. આ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટીમાંથી સગીરાનું અપહરણ થયું છે. આ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે. ગરવા ગિરનારને સર કરવા 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 4 જાન્યુઆરી રવિવારે યોજાનાર છે. આ સ્પર્ધામાં કુલ 1377 સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આમાં સિનિયર ભાઈઓ 611, જુનિયર ભાઈઓ 346, સિનિયર બહેનો 160 અને જુનિયર બહેનો 254નો સમાવેશ થાય છે. ત્યારે ગિરનારની સ્પર્ધામાં બાજી મારવા માટે ખેલાડીઓ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. હાલમાં ભવનાથ ખાતે સ્પર્ધકો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે, જેથી ગિરનારની સ્પર્ધામાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપી શકાય. વર્ષ 2025એ વિદાય લીધી છે અને વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 2026નું વર્ષ સોના ચાંદી અને શેર બજાર માટે કેવું રહેશે તે અંગેનો વર્તારો જૂનાગઢની જસ કન્સલ્ટન્સીના સિનિયર ફાઇનાન્શિયલ એડવાઇઝર અમિત ચરાડવાએ આપ્યો છે. તેમણે જણાવ્યું છે કે ડિસેમ્બર 2026 સુધીમાં સોનાનો ભાવ 2.25 લાખ સુધી થવાની સંભાવના છે, જ્યારે ચાંદીનો કિલોનો ભાવ 3.80 લાખ સુધી જઈ શકે છે. એ જ રીતે શેર બજારમાં સેન્સેક્સ 88,000થી 90,000 સુધી અને નિફ્ટી 30,000થી 32,000 સુધી જઈ શકે છે. આવતીકાલ 2 જાન્યુઆરીથી જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના 1 થી 15 વોર્ડમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે. ખાસ કરીને દરેક વોર્ડમાં ડોર ટુ ડોર સંપર્ક કરી લોકોની સમસ્યા જાણવામાં આવશે અને ત્યારબાદ જનમંચ જેવા કાર્યક્રમો કરી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવી શકે તે અંગેના કાર્યક્રમો કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમને લઈને હાલ તૈયારીઓ ચાલી રહી હોવાનું જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીએ જણાવ્યું છે. જૂનાગઢમાં કામધેનુ યુનિવર્સિટી હેઠળની વેટરનરી કોલેજ ખાતેથી માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટે અને ટ્રાફિકના નિયમો પાળવા માટે લોકો પ્રેરિત થાય તેવા ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ થયો છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.
મેંદરડા સાસણ રોડ ઉપર નિલેશ ઉર્ફે જીગાભાઈ મહેતાની મહેશ હોટેલ આવેલી છે. આ હોટેલમાં 29 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાની આસપાસ બની બેઠેલા કહેવાતા પત્રકાર સરફરાઝ રફાઈ અને પારસ મકવાણા સહિત અન્ય 2 અજાણી વ્યક્તિ હોટેલ પર સબ્જી પાર્સલ લેવા માટે આવેલ હતા. જેમાં સબ્જીનું પાર્સલ લઈ ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય પછી આ જ ઈસમો અજાણ્યા શખ્સોને લઈ હોટલ પર આવેલ હતા અને કહેવા લાગ્યા કે સબ્જી બગડેલ છે અને ખાટી લાગી રહી છે. ત્યારે હોટેલના સંચાલકે જણાવ્યું કે સબ્જીમાં દેશી ટમેટા નાખવામાં આવેલ છે, તેથી કદાચ તેના લીધે તમને ખાટી લાગતી હશે. છતાં તમને બીજી સબ્જી બનાવી આપીએ અથવા તો સબ્જીની બિલની રકમ પરત કરી આપીએ અને યોગ્ય કરવા માટે ખાતરી આપી હતી. તેમ છતાં ગેરવર્તન કરી ગમે તે રીતે પૈસાનો તોડ કરવા માટે દબાવી ધમકાવી અને ઝઘડો કરેલ હતો અને અમારી ચેનલો અને વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી મહેશ હોટેલ બદનામ કરી નાખશું તેવી ધમકીઓ આપવામાં આવી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.